અત્યારે આંબાની સિઝન ચાલુ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે મોર ખરી જાય છે, તો મોર ખરી જવાનું કારણ ઘણું બધું હોય છે. બધા પોષક તત્વોની પણ ઉણપ હોય છે આને હિસાબે, અને વાતાવરણને તો ખાસ કરીને વાતાવરણ તો આપણા હાથમાં નથી, પણ જે પોષક તત્વો છે એ આપણે એમ કહીએ તો સાવ મફત આપી શકીએ, કે જે ખાસ કરીને દૂધ ગોળ છે એ આંબામાં ઉપયોગ કરી શકીએ. એનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો, તો એ આખો વિડીયો જોયો કે જેથી કરીને તમને પૂરી માહિતી છે એ મળી જાય. તો શું ફાયદા કરે એના વિશે જો વાત કરીએ, આમાં ગોળમાં ક્યાં ક્યાં પોષક તત્વો હોય, અને દૂધની અંદર જો વાત કરીએ તો એમિનો એસિડ છે દૂધમાં હોય છે, એટલે એમિનો એસિડ છે ખૂબ જરૂરી હોય છે આંબાને અથવા કોઈ પણ પાકને. અને મિત્રો ખાસ કરી અને આનો ઉપયોગ કઈ રીતના તમે કરી શકો, કે કેટલા પ્રમાણમાં દૂધ અને ગોળનો ઉપયોગ કરવાનો. નમસ્કાર મિત્રો, મારું નામ અર્શી ભાટુ અને તમે જોઈ રહ્યા છો એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલ, અને એમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે જે અત્યારે આંબાની સિઝન ચાલુ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે મોર ખરી જાય છે, તો મોર ખરી જવાનું કારણ ઘણું બધું હોય છે, જેને કારણે ખાસ કરીને તમે પિયત ક્યારે આપો છો, પછી જે આંબામાં પિયત ઓછું પડે છે, વધી જાય છે, એને હિસાબે પણ ખરતા હોય છે, અને ઘણા બધા પોષક તત્વોની પણ ઉણપ હોય છે આને હિસાબે. અને વાતાવરણને તો ખાસ કરીને વાતાવરણ તો આપણા હાથમાં નથી, પણ જે પોષક તત્વો છે એ આપણે એમ કહીએ તો સાવ મફત આપી શકીએ, કે જે ખાસ કરી ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમે દૂધ ગોળ છે એ આંબામાં ઉપયોગ કરી શકીએ, કે જેથી કરી અને આપણે ફ્લાવરિંગ છે કે જે મોર કહીએ છીએ આંબાના એ ખરે નહીં અને અમે ઉત્પાદન સારું મળે. તો આપણે ખાસ એના માટે આજ વિડીયો બનાવ્યો છે કે ચોક્કસ આ ઉપયોગ કરી શકાય આંબાની અંદર દૂધ અને ગોળનો. તો ખાસ કરી અને આપણે તમે જે બોર્ડ છે એની અંદર ઘણું બધું લખેલું છે, એટલે સમજાવું કે જેથી કરી અને તમને મગજમાં ઉતરી જાય અને તમે આનો ઉપયોગ કરો, અને 100% ઓર્ગેનિક આપણે ઉપાય છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે દૂધ ગોળનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો, તો એ આખો વિડીયો જોયો કે જેથી કરી અને તમને પૂરી માહિતી છે એ મળી જાય. તો સૌથી પહેલા જો મિત્રો વાત કરીએ તો આંબાના પાકમાં દૂધ અને ગોળનો ઉપયોગ કરી શકાય એવો પ્રશ્ન ઘણાને હોય, તો આ આંબાના પાકમાં દૂધ અને ગોળનો ઉપયોગ કરી શકાય. હવે મિત્રો ખાસ કરી અને શું શું ફાયદા કરે એના વિશે જો વાત કરીએ, તો જે આપણે છે મોર મજબૂત બને, અને એની સામે આપણે જે મોર ખરવાની સમસ્યા હોય છે, ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે આંબા હશે તો, કે પવન આવે તો મોર ખરી જાય છે. થોડું ઘણું કોઈ માવઠું આ વખતે તો નથી, પણ ગયા વખતે હતું માવઠું હોય તો પણ મોર ખરી જાય. તો જો આ દૂધ ગોળનો ઉપયોગ કર્યો હોય તો મોર ખરવાનું ઘટી જાય છે. અને જે આપણે એમ કહીએ કે ફૂલ અને ફળ અવસ્થા હોય છે એમાં જે પોષક તત્વોની જરૂર હોય છે એ પણ પૂરા પાડે છે. અને ત્યારબાદ જે ફંગસ કે જે રોગ ફૂગો આવે છે જે વાતાવરણના હિસાબે, તો જો દૂધ ગોળનો ઉપયોગ કર્યો હોય છે તો તમારે ફંગસ છે એમાં જે વાતાવરણના હિસાબે ફૂગો ઘણી થતી હોય એ ફૂગો પણ નથી થતી. હવે મિત્રો ખાસ કરી અને જો આમાં ગોળમાં ક્યાં ક્યાં પોષક તત્વો હોય, તો પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન, કે જે આયરન છે એ પણ ખૂબ જરૂરી છે, થોડા પ્રમાણમાં જોઈએ પણ જરૂરી છે. એની સાથે ફોસ્ફરસ અને ઝિંક, અને થોડા પ્રમાણમાં નાઇટ્રોજન પણ હોય છે. આ ખાસ કરી અને અત્યારે જે આપણે ગોળમાં પોષક તત્વોની જરૂર હોય છે એ છે. અને દૂધની અંદર જો વાત કરીએ તો નાઇટ્રોજન અને કેલ્શિયમ, ફોસ્ફરસ, ખાસ કરી અને એમિનો એસિડ પણ દૂધની અંદર હોય છે, એ ખેડૂત મિત્રોને ખબર ના હોય તો, અને પોટેશિયમ, આ આટલું તો હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય તો એમિનો એસિડ છે એ દૂધમાં હોય છે, એટલે એમિનો એસિડ છે ખૂબ જરૂરી હોય છે આંબાને અથવા કોઈ પણ પાકને. અને મિત્રો ખાસ કરી અને આનો ઉપયોગ કઈ રીતના તમે કરી શકો, કે કેટલા પ્રમાણમાં દૂધ અને ગોળનો ઉપયોગ કરવાનો, તો 250 ml દૂધ લેવાનું છે, અને 100 ગ્રામ ગોળ, અને 15 થી 16 લીટર જે પાણીનો પંપ આવે છે એમાં તમે મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો. ખાસ કરી અને કહેવાનું એક એ બીજું કે કોઈ પણ કેમિકલ વાળી દવાઓ કે કોઈ પણ ઓર્ગેનિક પ્રોડક્ટો હોય એ આની અંદર મિક્સ ના કરજો, નકર તમારું દૂધ છે એ બગડી જાય છે. ખાસ મિત્રો એક વાત એ કેવી છે કે અત્યારે ફ્લાવરિંગનો સમય હોય અને તમે પિયત આપો છો, પિયતમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર એમ તમે મિક્સ કરી, અને ખાસ કરીને ગૌમૂત્ર કદાચ ના લેવાય તો જે ગાયનું છાણ છે એ ઘોળી અને તમે એના આંબાના થડમાં આપી દેશો, તો જે તમે મગફળીની અંદર ચાસે ખાતર ભરે એ ના લાગે, એના કરતાં 3 ગણું જે તાજું છાણ છે
એ આંબાના અથવા કોઈ પણ પાકની અંદર નાખો તો તાજું છાણ છે એ ડાયરેક્ટ પાવર બતાવશે. એટલે ખાસ કરી અને જે કોઈ ખેડૂત મિત્રોને આંબા હોય તો 2-3 કિલો લીલું છાણ જે હોય છે તાજું ગાયનું એ તમે એમાં નાખશો એટલે તમને ખૂબ સારું એમાં પણ રિઝલ્ટ મળશે. જીવામૃત ના બનાવી શકો તો હાલશે, પણ જો જીવામૃત બનાવી શકો તો બેસ્ટ, ના બનાવો તો ખાલી છાણ છે એ ઉપાડી અને ડાયરેક્ટ આંબાના થડે નાખી દો અને પિયત આપો તો પણ તમારું ફ્લાવરિંગ સારું, એટલે ખૂબ આનું સારું રિઝલ્ટ આવે છે. અને એની સાથે જો વાત કરીએ તો કયા સમયે આનો ઉપયોગ કરવાનો, તો સવાર અને સાંજ, કે જ્યારે સવાર અને સાંજ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને ત્યારબાદ જો વાત કરીએ તો કેટલા દિવસના ગાળે રાઉન્ડ મારવાનો, તો 10 થી 12 દિવસના ગાળે તમે રાઉન્ડ મારો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. હવે ખેડૂત મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે આ રીતે તમે જે અત્યારે શેડ્યુલ આપણે લખેલું છે એ પ્રમાણે તમે નિયમિત આનો ઉપયોગ કરો તો તમારે આંબાના પાકની અંદર જે મોર ખરે છે એ મોર ખરશે નહીં અને ઉત્પાદન પણ સારામાં સારું મળશે. એની સાથે જે પોટાશની ખાસ કરી અને પોટેશિયમ, એટલે પોટાશની જે જરૂર હોય કે પોટાશ શું કામ કરે છે, તો તમારે જ્યારે મોર હશે ત્યારે અને પછી કેરી આવી હશે ત્યારે પણ તમે એનો દૂધગોળનો ઉપયોગ કરશો તો પોટાશ ખાસ કરી અને ફળ મજબૂત કરે છે, એટલે ચમકવાળું અને વજનવાળું કરે છે. ખાસ કરી અને પોટાશનો પણ ઉપયોગ જરૂરી છે. તમારે વધારે પ્રમાણમાં આંબામાં ફ્લાવરિંગ હોય મોર, તો અત્યારે પિયત જો આપેલું હોય તો વાંધો નહીં, પણ થોડો ટાઈમ જાળવી અને થોડું પિયત આપવાનું, ખાસ કરી અને વધારે ખામણા ભરી નહીં દેવાના. જો વધારે પાણીની માત્રા થશે તો તમારે જે આંબો છે એના જે ફ્લાવરિંગ છે એ ખરી જશે. અને ખાસ કરી અને જો આ તમે ઉપયોગ કરશો દૂધ અને ગોળનો, તો તમારે જે અત્યારે ફ્લાવરિંગની અંદર ઝાકળો આવે, કદાચ આ વખતે તો વહેલા વાગી છે હમણાં નથી આવતી, પણ ભવિષ્યમાં આવશે તો તમે આનો ઉપયોગ કરેલો હશે તો ઝાકળથી તમારે પાકને જે આંબાનો છે એને કંઈ પણ નુકસાન નહીં થાય. અને ખાસ કરીને આ તો આંબાનું જ આપણે કીધું છે, પણ આ જ રીતે તમે ધાણામાં, જીરામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઉપયોગ કર્યો છે. હવે તો જીરું કદાચ પાકવા આવી ગયું છે, અને જીરામાં અને અત્યારે ચણામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે. કલેંજી છે, વટાણા છે, ખાસ કરીને દૂધ ગોળ છે એ આટલા પોષક તત્વો છે એથી ભરપૂર છે, એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છે દૂધ ગોળનો ઉપયોગ કરી શકે છે. આ પોષક તત્વો આમાં જે લખેલા છે, ખાસ કરીને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, તો આવા જે પોષક તત્વોની ક્યાંય પણ ઘટ હોય અને તમને ખબર પડતી હોય કે આની ઘટ છે તો ત્યાં તમે દૂધ ગોળનો ઉપયોગ કરી અને તમે ખૂબ સારું રિઝલ્ટ મળી શકો. ખાસ કરીને યુરિયાનો ઉપયોગ બે ફાર્મ થાય છે એની જગ્યાએ જો તમે દૂધ ગોળનો ઉપયોગ કરો તો ખાસ કરીને દૂધમાં વધારે નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન પણ પાકને મળી રહે. અને મિત્રો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂત સુધી પહોંચાડો કે જેથી કરી અને એને પણ માહિતી છે એ મળી જાય. અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. એટલે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગો માતા.